રામ નારાયણ રામ। આજે આપણે વાત કરીશું કે કેવી રીતે માનવસર્જિત વસ્તુઓ માણસને બરબાદ કરી રહી છે। આજના સમયમાં સમાજમાં બધું જ માનવસર્જિત છે, કુદરતી આધારિત તો કંઈ રહ્યું જ નથી। ભણતર પણ માનવસર્જિત છે, ઇલાજ પણ। આજકાલ ડોક્ટરો દર્દ માટે દવાઓ આપી દે છે જે ફેક્ટરીમાં બનેલી હોય છે, પણ એ કોઈ કેમ નથી વિચારતું કે બીમારી આવી કેમ રહી છે, બીમારી કેમ થાય છે, લોકો પરેશાન કેમ થાય છે। તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકો ધ્યાન મેડિટેશન નથી કરતા। કોલેજમાં, સ્કૂલમાં, સરકારી શાળાઓમાં સર્વત્ર ધ્યાન ફરજિયાત હોવું જોઈએ। એવો નિયમ બનવો જોઈએ કે માણસ દરરોજ 24 કલાકમાંથી ઓછામાં ઓછી 2 કલાક ધ્યાન અવશ્ય કરે, જેથી પોતાનું અને સમાજનું ભલું કરી શકે। જો એવું નહીં થાય તો તમે ન તો પોતાનું ભલું કરી શકો, ન તો બીજાનું। ધ્યાન એક સાઉન્ડ એનર્જી છે, એક આધ્યાત્મિક વિજ્ઞાન છે, તેને સ્વીકારો। તેને કરવા માટે ન તો પૈસા ખર્ચાય છે, ન તો કોઈ ભાર આવે છે। ફક્ત રાત્રે સૂવાથી પહેલા શાંતિથી બેસો અને ધ્યાન કરો। ધીમે ધીમે ધ્યાન કરવું તમારી રોજની આદતમાં સામેલ થઈ જશે। દરેક માણસે પોતાના અંદર બેઠેલા વિવેકની વાત સાંભળવી જોઈએ અને માનવી જોઈએ। વિવેક દરેક માણસના અંદર રહેલો છે। આપણે જે કંઈ સારા કે ખરાબ કામ કરીએ છીએ તો આ વિવેક પહેલેથી જ જણાવી દે છે કે શું સારું છે અને શું ખરાબ। નાનો બાળક પણ બધું સમજે છે। માનો કે 1 વર્ષનો બાળક છે અને જો તે રસોડામાં જાય જ્યાં તેની માં ચૂલ્હા પર રાંધે છે તો બાળક દોડીને ત્યાં જાય છે, પણ જ્યારે તેને ગરમીનો અનુભવ થાય છે ત્યારે તરત અટકી જાય છે। કેમ? કારણ કે બાળકના મનમાં બેઠેલા વિવેકે તેને ચેતવી દીધો કે આગળ આગ છે, ગરમી છે, ત્યાં જવું નહીં। હવે વિચારો કે જ્યારે નાનો બાળક પણ પોતાનું વિવેક સમજવા લાગ્યો છે તો આપણે કેમ નથી સમજતા? આપણે કેમ પોતાના વિવેકની વાતો સાંભળતા નથી અને જાણતા જાણતા ભૂલ કરીએ છીએ? આ આકાશ અને અનાદિ વેદનું સંપૂર્ણ પુસ્તક છે। એ જ સાચું પુસ્તક છે જે માનવસર્જિત નથી। આ પુસ્તકમાં અનગિનત પાના છે, એ પાના એટલે તારા અને ગ્રહ નક્ષત્રો। દરેક ગ્રહ નક્ષત્રમાં પંચમહાભૂત છુપાયેલા છે। આ બધા નક્ષત્રો જ્યારે બનેલા ત્યારે પંચમહાભૂતમાંથી બનેલા, જેમાં પાણી, ઊર્જા, હવા વગેરે બધું છે। આ બધામાંથી જ કુદરત ઉપજી છે અને અમે બધા બનેલા છીએ। આમાંની ઊર્જાથી જ આપણા મન, મગજ અને વિવેકનું ઉદ્ભવન થયું છે। એ જ વિવેક અને ચૈતન્ય આપણને જીવવાનું સાચું માર્ગ બતાવે છે। આ વિવેક વારંવાર આપણને ચેતવતો રહે છે જો આપણે ખોટું કાર્ય કરી રહ્યા હોઈએ। મન અને વિવેક ન માત્ર સાચું ખોટું બતાવે છે, પણ આપણો સંપૂર્ણ વિકાસ કરાવવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે। મેડિટેશન વિશે લોકો ઘણી બધી વાતો કરે છે, પણ અમે અનુભવી છે કે લોકો હકીકતમાં મેડિટેશન શું છે તે સમજી શકતા નથી। માણસ પોતાના જીવનમાં અનેક ભૂલો કરે છે, પણ તેને સમજાતું નથી કે ભૂલ શું થઈ રહી છે। માણસનું શરીર પૃથ્વીનો જ ભાગ છે। લોકોને ધ્યાન કરવું જ જોઈએ। ધ્યાન કરવાથી જ મન શાંત થાય છે, વિવેકમાં વૃદ્ધિ થાય છે અને સાથે સાથે કલ્યાણ પણ થાય છે। અને હંમેશા તમને રામ નારાયણ રામનો જાપ કરવો જોઈએ।